આઈપીએલ 2025માં ગુજરાત ટાઇટન્સ આ 4 ખેલાડીઓને કરશે રિટેન. કોણ કોણ છે આ 4 ખેલાડી? જાણવા માટે જુઓ આ પૂરો વિડીયો. મિત્રો, આઈપીએલ 2025 નજીક આવી રહ્યું છે અને આઈપીએલ 2025માં મેગા ઓક્શન થવાનું છે અને મેગા ઓક્શન પહેલાં દરેક ટીમને પોતાના રિટેન ખેલાડીઓ જાહેર કરવાના છે. મિત્રો, મેગા ઓક્શનમાં દરેક વધુમાં વધુ 4 ખેલાડીઓને રિટેન કરી શકે છે અને ગુજરાત ટાઇટન્સના 4 ખેલાડીઓની વાત કરીએ તો તેમાં પહેલો ખેલાડી છે ટીમનો કેપ્ટન શુભમન ગિલ. શુભમન ગિલ ટીમનો કેપ્ટન અને મહત્વપૂર્ણ ખેલાડી છે અને લગાતાર ટીમને સારું પ્રદર્શન કરતા આવી રહ્યા છે, એટલે તે ચોક્કસ રિટેન થશે. વાત કરીએ બીજા ખેલાડીની તો એ છે રાશિદ ખાન. મિત્રો, રાશિદ ખાન ટીમનો વાઇસ કેપ્ટન છે અને તેઓ ઘણા વર્ષોથી ટીમ પ્રદર્શન કરતા આવી રહ્યા છે, તેથી રાશિદ ખાન પણ 2025ના આઈપીએલમાં રિટેન થશે. હવે વાત કરીએ ત્રીજા ખેલાડીની તો એ છે મોહમ્મદ શમી. મિત્રો, મોહમ્મદ શમી પણ ટીમનો એક મહત્વપૂર્ણ ખેલાડી છે. ગયા વર્ષે તેઓ ઇન્જરીના લીધે આઈપીએલથી બહાર થયા હતા અને આ વખતે તો તેઓ વાપસી કરશે અને તેમને રિટેન પણ કરવામાં આવશે. અને વાત કરીએ ચોથા ખેલાડીની તો એ છે ડેવિડ મિલર. મિત્રો, ડેવિડ મિલર પણ ગુજરાત ટાઇટન્સ ટીમ સાથે શરૂઆતથી સારું પ્રદર્શન કરતા આવી રહ્યા છે, તેથી ડેવિડ મિલરને પણ 2025ના આઈપીએલમાં ગુજરાત ટાઇટન્સ ટીમ રિટેન કરશે. મિત્રો, તમને શું લાગે, આ વખતે ગુજરાત ટાઇટન્સ ટીમ ચેમ્પિયન બનશે કે નહીં? કોમેન્ટ કરી જણાવો. અને ક્રિકેટ જગતના આવા સમાચાર ગુજરાતી ભાષામાં જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.